હેલો વિદ્યાર્થી મિત્રો, અન્ય સાધનોની આવકના ચેપ્ટરમાં કઈ કઈ આવકોનો સમાવેશ થાય એની આપણે ચર્ચા લીધી. આજે એમાંની જ બે આવકો, ડિવિડન્ડની આવક અને જામીનગીરીની આવક, જે મુખ્યત્વે આવકના સ્ત્રોતો છે અન્ય સાધનમાં, એની ચર્ચા લેશું. ડિવિડન્ડની આવક તમે જાણો છો એ રીતે ભારતીય કંપનીનું ડિવિડન્ડ હોય તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે આકારણી વર્ષ 2004-5થી આવેલા સુધારા મુજબ, અને ફોરેન કંપનીનું ડિવિડન્ડ હોય તો એ કરપાત્ર ગણાય. પરંતુ ડિવિડન્ડની આવકમાં ભારતીય કંપનીના ડિવિડન્ડ હોય એમાં આકારણી વર્ષ 2017-18થી અમલમાં આવેલ સુધારા મુજબ જો ડોમેસ્ટિક કંપનીઓ પાસેથી મળેલ ડિવિડન્ડની રકમ કુલ રકમ 10 લાખથી વધુ હોય તો વધુ રકમ પર 10% દરે આવકવેરો પ્લસ સરચાર્જ પ્લસ હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લગાડવામાં આવે છે. એટલે 10 લાખ સુધીની ડિવિડન્ડની આવક કરમુક્ત છે. ત્યારબાદ આપણે જોઈએ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, યુટીઆઈના યુનિટ્સ હોય કે મ્યુચ્યુઅલ ફંડના યુનિટ્સ હોય તો એના ઉપર પણ જો ડિવિડન્ડ મળે છે તો એ પણ આવક સંપૂર્ણપણે કરમુક્ત છે. ત્યારબાદ આવી જાય સૌથી મહત્ત્વના ટોપિક આ ચેપ્ટરના, જામીનગીરીની વ્યાજની આવક. આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, કારણ કે આમાં મહત્ત્વના મુદ્દાઓ આપણે આવરી લઈશું. જામીનગીરીઓ, તમે ક્યાંય પણ રોકાણ કર્યું છે બોન્ડમાં, ડિબેન્ચરમાં અથવા તો ચાલુ ખાતામાં કે ગમે ત્યાં સેવિંગ ખાતામાં, તો આ બધી જ જગ્યાએથી તમને જે વ્યાજની આવક થાય છે એ બધી જ વ્યાજની આવકો અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર છે. હવે મેઇન વસ્તુ એમાં એ ધ્યાન રાખવાની છે કે આ પ્રકારની આવકમાં લેણું થાય ત્યારે કરપાત્ર ગણવામાં આવે છે, નહીં કે મળે ત્યારે. એટલે કે આ વર્ષે લેણું થયું પણ આ વર્ષના છેલ્લા મંથ સુધી મળ્યું નથી, આવતા વર્ષે મને રોકડમાં પ્રાપ્ત થાય છે, તો પણ એ જ્યારે આવક લેણી થાય ત્યારે એ વર્ષમાં એ કરપાત્ર ગણાય છે. બીજું યાદ રાખશો, લેણી તારીખે માલિકી હક જેનો હોય એને એ વ્યાજની આવક મળે છે. એટલે કે તમે રોકાણોના હિસાબો સેમ 2માં ભણીને આવ્યા છો કોસ્ટ એકાઉન્ટમાં, વ્યાજ બાદ અને વ્યાજ સહિતની જામીનગીરીમાં ખરીદ વેચાણ થતા હોય છે. એમ નહીં, વ્યાજ લેણું થાય એ દિવસે જેની પાસે માલિકી હક છે એ વ્યક્તિને વ્યાજની આવક ગણાય. એટલે કે દાખલા તરીકે 30મી જૂનના રોજ વ્યાજ અપાય છે અને મેં 25મી જૂનના એ જામીનગીરી ખરીદી છે, તો પણ 30મી જૂનના એ જામીનગીરીનું માલિકી હક કોની પાસે છે? મારી પાસે છે. ભલે મેં 5 દિવસથી જ એ જામીનગીરી ખરીદી છે, તો પણ માલિક અત્યારે હું છું, તો વ્યાજની આવક જેટલી આખા વર્ષની કે 6 મહિનાનું જેટલું પણ વ્યાજની આવક થશે એ મારા માટે કરપાત્ર ગણાય. પછી છે મૂળ સ્થાનેથી કર કપાત, TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ. જામીનગીરીની વ્યાજની આવકમાં શું હોય છે કે મૂળ સ્થાનેથી કર કપાઈ જતો હોય. એટલે કે દાખલા તરીકે TDSનો દર 10% હોય તો મને 100 વ્યાજના મળવાના થતા હોય તો એમાં 10% વ્યાજ કપાઈને મને નેટ 90 રૂપિયા કંપની આપે અને 10 રૂપિયા મારા આવકમાંથી મૂળ સ્થાનેથી જ કર કપાઈ જાય અને પછી સરકારને આપી દે. તો આવી રીતે ચોખ્ખી આવક આપણે શું મળે? 90 રૂપિયા મળે, અને ખરેખર મારી કુલ આવક કેટલી કહેવાય? 100 રૂપિયા. પણ 10 રૂપિયા કર ત્યાં મેઇન જ્યાંથી આવક જનરેટ થઈ છે મૂળ સ્થાનેથી કર કપાઈ ગયો હોય. તો આ દાખલામાં આ ચેપ્ટરમાં આપણે જામીનગીરીઓની વ્યાજની આવકમાં TDSનો પ્રશ્ન મહત્વનો. જ્યારે તમને TDS કાપ્યો હોય તો કેટલા ટકા કાપ્યો છે, તો તમને નેટ આવક મળી છે કે ગ્રોસ આવક મળી છે એ ખાસ ધ્યાન રાખવું પડે. અને એના માટે તમને ગ્રોસિંગ અપ શબ્દ આવશે, જે પહેલા આપણે સમજીએ. ગ્રોસિંગ અપ કરવું કોને કહેવાય? દાખલા તરીકે તમારા બુકમાં જ ઉદાહરણ 6 આપેલું છે, એ જ હું લઉં છું. ગ્રોસિંગ અપ શબ્દ સમજવો બહુ મહત્વનો. દાખલા તરીકે મારી પાસે 1,80,000ના ડિબેન્ચર અથવા તો બોન્ડ છે, જેના ઉપર મને 10% વ્યાજવાળા છે, 10% વ્યાજ મળે છે. અને આ વ્યાજની આવક ઉપર 10% TDS કાપી લેવામાં આવે છે કંપની તરફથી. મૂળ સ્થાનેથી કર કપાત થઈને મને નેટ રકમ મળે છે, બરાબર? તો આપણે શું કરવાનું? ખરેખર મને કેટલા મળ્યા હશે? 1,80,000ના 10% મળ્યા હશે, એટલે કે 18,000 આવક મળી હશે. પણ આ શું કહેવાય?
નેટ આવક, નેટ મને 18,000 મળ્યા છે અને એમાં કીધું હોય કે 10% કાપ્યા TDS કાપ્યા બાદ આટલી રકમ તમને મળે છે, તો નેટ આવકને આપણે ગ્રોસ કરવું પડે, એટલે કે ગ્રોસિંગ અપ કરવું પડે. નેટ એટલા તો કુલ કેટલી આવક, કુલ એટલે કે ગ્રોસ કેટલી આવક, તો આપણે શું કહીએ છીએ 100 રૂપિયા મારી આવક હોય તો TDS નો દર કેટલો છે 10 રૂપિયા, એટલે મને કેટલા મળે છે 90 રૂપિયા મળે છે. તો 90 રૂપિયા નેટ ઇન્કમ હોય, નેટ 90 રૂપિયા મળે ત્યારે ગ્રોસ કેટલા છે, કુલ 100 મળવાના થતા હોય ત્યારે આપણે 90 મળે છે, બરાબર ને. અત્યારે નેટ મળ્યા છે 18,000, તો ગ્રોસ કેટલી આવક થાય, કુલ આવક કેટલી, તો તમને મળશે 20,000 રૂપિયા. તો આ શું કહેવાય, ગ્રોસિંગ અપ કર્યું કહેવાય. દાખલા તરીકે મારી આવક છે 30,000, વ્યાજની આવક 30,000 છે અને 10% આવકવેરો કાપીને એટલે કે 3,000 કાપીને મને 27,000 મળે છે, તો 27,000 મારી શું કહેવાય નેટ ઇન્કમ અને 30,000 મારી વ્યાજની આવક હતી એ શું ગણાય ગ્રોસ ઇન્કમ. ધારો કે 30,000 મને વ્યાજ મળવાનું થતું હોય પણ TDS નો કંપનીનો દર જો 10% હોય તો 3,000 કપાઈને મને મળે છે 27,000, તો મારી ગ્રોસ ઇન્કમ કેટલી કહેવાય 30,000 અને નેટ ઇન્કમ કેટલી કહેવાય 27,000. તો ગ્રોસિંગ અપ કરવું એટલે શું, તો કે જનરલી આમ થતું હોય છે, ગ્રોસ આવકમાંથી TDS કાપ્યા પછી આપણે નેટ ઇન્કમ મળતી હોય છે કંપની તરફથી. તો નેટને ગ્રોસ બનાવવું હોય તો આપણે શું કરવું પડે, નેટ ઇન્કમ તમને જ્યારે આપેલી હોય એમાં TDS પ્લસ કરી દો એટલે તમને ગ્રોસ આવક મળી જાય. એટલે દાખલામાં તમને કીધું હોય કે 27,000 ચોખ્ખું વ્યાજ મળ્યું છે, બરાબર, તો 27,000માં પાછો TDS 3,000 ઉમેરી દઈએ એટલે આપણે જે મળે એ શું કહેવાય ગ્રોસ આવક કહેવાય. આને ગ્રોસિંગ અપ કર્યું કહેવાય. જ્યારે તમને આવી રીતે આપેલું હોય તો તમે આવકવેરાના TDSના દરના આધારે તમે નેટ આવકને ગ્રોસ કરો ત્યારે એને ગ્રોસિંગ અપ કર્યું કહેવાય. હવે દરેક જામીનગીરીમાં ગ્રોસિંગ અપ કરવું જરૂરી નથી, અલગ અલગ જામીનગીરીઓના પ્રકાર છે એ મુજબ તમને જામીનગીરીનું ગ્રોસિંગ અપ કરવું કે નહીં એ કહેવામાં આવતું હોય છે. આ ઉદાહરણ 6માં તમને ગ્રોસિંગ અપ કેમ કરવું એની ચર્ચા આપણે ઓલરેડી લઈ લીધી. હવે મેઇન વસ્તુ કઈ જામીનગીરીમાં આપણે ગ્રોસિંગ અપ કરવું પડે અને કઈ જામીનગીરીમાં ન કરવું પડે. તો જામીનગીરીઓના અલગ અલગ પ્રકાર છે. જામીનગીરીમાં મુખ્યત્વે 2 પ્રકાર, સરકારી જામીનગીરી અને વેપારી જામીનગીરી. સરકારી જામીનગીરીમાં કરપાત્ર અને કરમુક્ત, અને વેપારી જામીનગીરીમાં કર બાદ જામીનગીરી અને કરમુક્ત જામીનગીરી. આ બધાનો અર્થ સમજીએ તો કર બાદ જામીનગીરી, વેપારી જામીનગીરી એટલે શું, જેનામાં કર બાદ થઈ ગયો છે. કર બાદ જામીનગીરી એટલે શું, કર બાદ કરી દેવામાં આવ્યો છે એટલે TDS કપાઈ ગયો છે, એને કર બાદ જામીનગીરી કહેવાય. એટલે કે અહીંયા ગ્રોસિંગ અપ કરવું પડે. પછી કરમુક્ત જામીનગીરી એટલે શું, કરમુક્ત જામીનગીરી એટલે જેના ઉપર કરવેરો ભરવાનો નથી. પણ મેઇન વસ્તુ કરમુક્ત વેપારી જામીનગીરીઓમાં ખાસ ધ્યાન રાખજો, કરમુક્ત શબ્દ છે છતાં પણ આપણે ગ્રોસિંગ અપ કરવું પડશે ને કરવું પડશે. 3 ટાઈમ બોલું છું એટલે ખાસ ધ્યાન રાખજો. વેપારી જામીનગીરીઓ કરમુક્ત હોવાનો મતલબ આપણે કરવેરો ભરવો પડતો નથી, એટલે કે SSC એ ભરવો પડતો નથી, કંપની એના વતીથી ભરી નાખે છે, બરાબર ને. વેપારી જામીનગીરીઓ કરમુક્ત હોય તો પણ આપણે ગ્રોસિંગ અપ કરવું પડે. TDS નો દર આપ્યો હોય ત્યારે ગ્રોસિંગ અપ કરવું જ પડે, કારણ કે એમાં SSC એટલે કે જે જામીનગીરી ધારણ કરનાર વ્યક્તિ છે એને નથી ભરવો પડતો, એના વતી કંપની ભરી નાખે છે. પણ એને નથી ભરવો પડતો એટલે એને મળી જાય છે આવક, પણ ખરેખર એ આવક કેટલી, તો કે TDS એમાં એડ કરીને ગ્રોસ આવક જ અહીંયા ગણવાની રહેશે તમારે. ત્યારબાદ છે કરપાત્ર સરકારી જામીનગીરી કોને કહેવાય, તો કે કરપાત્ર જેના ઉપર કર ભરવાનો છે, એટલે કે એના ઉપર મૂળ સ્થાનેથી કરવેરો કાપવામાં આવ્યો નથી. અને કરમુક્ત એટલે કરમુક્ત સરકારી જામીનગીરીઓ ખાસ ધ્યાન રાખજો, કલમ 10-15નું લિસ્ટ આપવામાં આવ્યું છે, સેક્શન 10 સબસેક્શન 15.
તો એનું એક લિસ્ટ તમને આપેલું છે પેજ નંબર 190 ઉપર, એ તમારે યાદ રાખવાનું રહેશે. 190 191 ઉપર લિસ્ટ આપેલું છે. અમુક જામીનગીરીઓ સરકારે આવકવેરા કાયદામાં એક લિસ્ટ આપ્યું છે. એનામાં જેટલી જામીનગીરીઓ છે એ સરકારી જામીનગીરીઓ છે. નોટિફાઈડ બોન્ડ ને ડિબેન્ચર્સ મોસ્ટલી એમાં છે, જે કેન્દ્ર સરકારે કે રાજ્ય સરકારે નોટિફાઈડ કરેલા હોય. તો આવી જામીનગીરીઓ ઉપર વ્યાજ મળે ને તો એ સંપૂર્ણપણે કરમુક્ત છે. એના ઉપર કોઈ વ્યાજ દેવાનું થતું નથી, એટલે એનું વ્યાજ જ કરપાત્ર થશે નહીં તમારા માટે. એટલે એમાં ગ્રોસિંગ અપ કરવાનો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. આમાં મોસ્ટલી તમારે યાદ રાખવાનું છે ગોલ્ડ ડિપોઝિટ બોન્ડ છે, પછી કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ છે, 7% કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ બોન્ડ જે જનરલી પૂછાતા હોય છે તમારા દાખલામાં, નેશનલ રિલીફ બોન્ડ છે, વગેરે જે જામીનગીરીઓ છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. એટલે તમને દાખલામાં આવી કોઈ જામીનગીરી આવે, આ તમે એકવાર રીડ કરી લેશો, આવી કોઈ પણ જામીનગીરી આવે તો એના ઉપર વ્યાજ તમારે 12ની કોલમમાં ડેશ આવશે, એટલે કે કંઈ કરપાત્ર નહીં. સાથે એક વસ્તુ આ નોટ ડાઉન કરી લેજો, પોસ્ટ ઓફિસમાં બચત ખાતું હોય, પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટ હોય તો એમાં મળતું વ્યાજ 3500 સુધી કરમુક્ત છે. એનાથી ઉપર મળે તો કરપાત્ર છે. એટલે કે એક વ્યક્તિના નામે ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ હોય તો 3500 સુધી કરમુક્ત, બાકીનું કરપાત્ર. એટલે આ અંશતઃ કરમુક્તિ મળે છે. આમાં બધું કરમુક્ત નહીં, બાકી બધામાં બધું કરમુક્ત છે. પણ પોસ્ટ ઓફિસ સેવિંગ અકાઉન્ટમાં એક વ્યક્તિના નામે ઇન્ડિવિજ્યુઅલ અકાઉન્ટ હોય તો 3500 સુધી કરમુક્ત, અને સંયુક્ત ખાતું હોય, જોઈન્ટ એકાઉન્ટ હોય તો 7000 સુધી વ્યાજ કરમુક્ત છે. એના ઉપર વ્યાજ મળે, એનાથી વધુ વ્યાજ મળે તો એ આપણા માટે કરપાત્ર થશે. હવે મેઇન વસ્તુ પર આવી જઈએ. મેઇન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરી દેશો જામીનગીરીઓના વ્યાજની કરપાત્રતા માટે. ને હવે જે બોલું છું એ આવડી ગયું તો તમને મોસ્ટ ઓફ બધા જ સમ આના પછીના આવડી જશે. આપણે સરકારી જામીનગીરીઓ અને વેપારી જામીનગીરીઓ. સરકારી જામીનગીરીઓમાં બે પ્રકાર પાડે આપણે. સંપૂર્ણ કરમુક્ત, જે કલમ 10-15 હેઠળનું જે લિસ્ટમાં જામીનગીરીઓ જે આપેલી છે એ સંપૂર્ણપણે કરમુક્ત છે. એના ઉપર કોઈ મૂળ સ્થાનેથી કરવેરો પણ કાપવામાં આવતો નથી અને આપણી કુલ આવકમાં પણ એનો સમાવેશ થતો નથી. એટલે એને ગ્રોસિંગ અપ કરવાની કોઈ જરૂર નથી, કરપાત્ર છે નહીં. સરકારી જામીનગીરીઓ, કરપાત્ર સરકારી જામીનગીરીઓ હોય તો તમારે શું યાદ રાખવાનું છે, એનામાં મૂળ સ્થાનેથી કર કપાત થતી નથી, પણ એનો કુલ આવકમાં સમાવેશ થાય છે. એટલે મૂળ સ્થાનેથી કર કપાત થતી જ નથી, એટલે ગ્રોસિંગ અપ કરવાનો પ્રશ્ન આવતો નથી, એનામાં ટીડીએસ કપાતો નથી. મેઇન વસ્તુ આવે છે વેપારી જામીનગીરીઓમાં. વેપારી જામીનગીરીઓમાં કરમુક્ત હોય, કરમુક્ત વેપારી જામીનગીરી. ઘણા વિદ્યાર્થીઓ આ વર્ડને જોઈને મિસ્ટેક કરશે. કરમુક્ત વેપારી જામીનગીરીઓ આમ શબ્દ હોય તો પણ એનું વ્યાજ કરપાત્ર છે. વેપારી જામીનગીરીઓ કરમુક્ત હોય, સરકારી જામીનગીરીઓ કરમુક્ત હોય તો એનું વ્યાજ કરમુક્ત જ છે. પણ વેપારી જામીનગીરીઓ કરમુક્ત હોય એનો મતલબ શું છે કે એમાં આપણે એટલે કે એસએસસીએ વ્યાજ ટીડીએસ નથી ચૂકવ, એના વ્યાજની આવકમાંથી ટીડીએસ નથી કપાયો, પણ જે કંપની છે, વ્યાજ ચૂકવનાર કંપની છે, એને એસએસસી વતી કરવેરો ભરી દીધો છે, તો એની કુલ આવકમાં એનો સમાવેશ કરવો પડે. એની જે વ્યાજની આવક છે એના ઉપર એને નથી ભર્યો, પણ ખરેખર તો કર ચૂકવાયો છે, એટલે એમાં આપણે મૂળ સ્થાનેથી આવકવેરો કપાય છે અને ગ્રોસિંગ અપ કરવું પડે ને કરવું જ પડે. એટલે વેપારી જામીનગીરીઓ કરમુક્ત હોય તો પણ આપણી એની રકમ કરપાત્ર થાય, અને એમાં કંઈ પણ આપ્યું હોય તમને ગ્રોસિંગ અપ કરવાનું જ રહેશે. બ્રેકેટમાં ટીડીએસનો દર આપ્યો હોય એટલે તમારે ગ્રોસિંગ અપ કરી જ નાખવાનું. કર બાદ જામીનગીરીઓ હોય, આમાં મિસ્ટેક વધુ થવાની શક્યતા. કર બાદ વેપારી જામીનગીરી હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે તો કે એમાં મૂળ સ્થાનેથી આવકવેરો કપાય છે અને કુલ આવકમાં પણ એનો સમાવેશ કરવો પડે છે, પણ એમાં ગ્રોસિંગ અપ કરવાની સિચ્યુએશન છે. જો તમને ટકાવારી આપેલી હોય તો ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી. દાખલા તરીકે એમ કીધું હોય 4 લાખના 10% ડિબેન્ચર,
4,10,000 ડિબેન્ચર, તો તમારું વ્યાજ કેટલું આવે? 40,000. ને આ જ ગ્રોસ વ્યાજ આવે એટલે ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી. પણ તમને એમ કીધું હોય કે પર્ટિક્યુલર કંપની, કોઈ કંપનીના કરપાત્ર ડિબેન્ચરનું વ્યાજ 36,000 રૂપિયા અને બ્રેકેટમાં કીધું હોય 10% TDS, એટલે કે નેટ વ્યાજની રકમ આપેલી છે. આ શું છે? નેટ વ્યાજની રકમ આપેલી છે. જ્યારે નેટ વ્યાજ આપેલું હોય ત્યારે આપણે ગ્રોસિંગ અપ કરવું પડે. એટલે આપણે શું કરશું? 90 એ 100 તો 36,000 એ કેટલા? આમ કરીને ગ્રોસ વ્યાજ લાવવું પડે 40,000 રૂપિયા. 12ની કોલમમાં કરપાત્ર રકમ કેટલી? 40,000. ફરીથી રિપીટ કરું છું, ખાસ ધ્યાન રાખજો. ભૂલ વેપારી જામીનગીરીઓમાં જ થશે. વેપારી જામીનગીરીઓમાં વર્ડ હોય, પર્ટિક્યુલર કોઈ કંપનીનું નામ હોય, એક્સ લિમિટેડના કરપાત્ર કર બાદ ડિબેન્ચર, પછી એમ કીધું હોય 4,10,000 ડિબેન્ચર, તો તમને વ્યાજની ટકાવારી આપી હોય અને કુલ ડિબેન્ચરમાં કે જામીનગીરીમાં જેટલું રોકાણ કર્યું હોય એ આપેલું હોય તો તમારે શું કરવાનું? ગ્રોસિંગ અપ થાય નહીં. ટકાવારી હોય ત્યારે ગ્રોસિંગ અપ થાય નહીં. એટલે કે 4,10,000 40,000 એ જ શું કહેવાય? ગ્રોસ ઇન્કમ ગણાય. એટલે 12ની કોલમમાં 40,000 તમારે વ્યાજના કરપાત્ર રકમ લખી નાખવી. પણ જો તમને એમ કીધું હોય એક્સ લિમિટેડના કર બાદ ડિબેન્ચર પર વ્યાજ 36,000 રૂપિયા, બ્રેકેટમાં કીધું હોય 10% TDS, તો આ નેટ વ્યાજની મળેલ રકમ છે. એટલે કે એમાં TDS કપાયા બાદની વ્યાજની મળેલ રકમ, એટલે કે નેટ વ્યાજની રકમ છે. એટલે આપણે ગ્રોસિંગ અપ કરવું પડે. એટલે યાદ શું રાખશો? ટકાવારી હોય કર બાદ જામીનગીરીઓમાં, જો ટકાવારી આપેલી હોય વ્યાજની ટકાવારી અને જામીનગીરીની કુલ રોકાણ આપેલું હોય ત્યારે આપણે ગ્રોસિંગ અપ કરવાનું નથી. 4,10,000 જે આવે એ ડાયરેક્ટ ગ્રોસ વ્યાજ જ આવે. પરંતુ જ્યારે વ્યાજની રકમ આપેલી હોય તો આપણે એનું ગ્રોસિંગ અપ કરવું પડે. ઘણીવાર ટકાવારી આપેલી હશે અને છતાંય તમને બ્રેકેટમાં TDS આપેલું હશે 10% TDS, એટલે ઘણા વિદ્યાર્થીઓ તો TDS બ્રેકેટમાં જોવે એટલે તરત ગ્રોસિંગ અપ કરી નાખે, પણ એવું કરવાનું નથી. રૂલ્સ ખાસ યાદ રાખવા. અને જામીનગીરીઓ કરમુક્ત હોય શબ્દ, એટલે કરમુક્ત છે એમ માની ન લેવું. કરમુક્ત વેપારી જામીનગીરીઓ હોય એનો મતલબ કે SSCએ કરવેરો ભર્યો નથી, એના વતી કંપનીએ ભરી નાખ્યો છે, પણ ભર્યો તો છે જ, એટલે એના ઉપર ગ્રોસિંગ અપ કરવું પડે ને કરવું જ પડે. અને આ કલમ 10-15નું લિસ્ટ તમે એકવાર જોઈ જશો. હવે આપણે એક લાસ્ટ નિયમ જોઈને એક સમ લઈએ છીએ અત્યારે. કયા ખર્ચા બાદ મળે? આજનું લેક્ચર થોડો મોટો હોઈ શકે પણ એમાં મેઇન ટોપિક, આખા ચેપ્ટરના રિગાર્ડિંગ મેઇન ટોપિક આવી જાય છે. કયા ખર્ચા બાદ મળે? તો તમને આપેલું છે વસૂલાતનો વ્યાજબી ખર્ચ હોય એ બાદ મળે અને ઉછીના નાણાંનું વ્યાજ હોય એ પણ બાદ મળે. અથવા તો તમે લખી નાખશો કયા ખર્ચા બાદ નથી મળતા એ ધ્યાનમાં રાખશો, એટલે કયા ખર્ચા બાદ મળે એ પણ ખ્યાલ આવી જશે. જામીનગીરના ખરીદ વેચાણ માટે ચૂકવેલ ખર્ચ દલાલી હોય તો એ બાદ મળે નહીં. યાદ રાખજો કયા ખર્ચા બાદ મળે અને કયા ખર્ચા બાદ ન મળે કપાત તરીકે. તો કે જામીનગીરી તમે ખરીદ વેચાણ માટે દલાલી ચૂકવી હોય તો એ બાદ મળે નહીં. પછી છે કરમુક્ત આવકો પરનો ખર્ચ બાદ મળે નહીં. જે આવક જ કરમુક્ત નથી તો એના માટે કરેલો ખર્ચ, જે આવક જ કરપાત્ર નથી એના માટે કરેલો ખર્ચ તમને બાદ કરવા મળે નહીં. આવક જ તમને અહીંયા કર, એના ઉપર કર ભરવાનો જ નથી તો એના માટે કરેલો ખર્ચ, દાખલા તરીકે એક્સ કંપનીના ઇક્વિટી શેર ઉપર ડિવિડન્ડ મળ્યું 25,000 અને એ મેળવવા માટે તમે લોન લીધી હતી એટલે 5,000 એનો વ્યાજનો ખર્ચ થયો, તો 25,000 આવક કમાવા માટે એ આવક કરપાત્ર છે ના, કારણ કે ભારતીય કંપનીના શેરનું ડિવિડન્ડ શું છે? કરમુક્ત આવક છે. તો એ મેળવવા માટે કરેલો ખર્ચ તમને બાદ મળે નહીં. એટલે 5,000 એના માટે તમે ખર્ચો કર્યો તો એ બાદ નહીં મળે, કારણ કે 25,000 આવક પણ કરપાત્ર નથી તો એની માટે કરેલો ખર્ચ પણ બાદ મળે નહીં. તો
ત્રીજું છે ફેમિલી પેન્શન પરનો ખર્ચ બાદ મળે નહીં. ચોથું છે લોટરી ગોળાદોડ માટે કરેલ ખર્ચ બાદ ન મળે. જીતવાની કોઈ પણ રકમ તમે શરત લગાવી 1000 રૂપિયાની અને તમે શરત હારી ગયા તો એ 1000 રૂપિયા તમને બાદ મળે નહીં. લોટરી માટે કરેલો ખર્ચ, ગોળાદોડ માટે કરેલો ખર્ચ, કોઈ પણ જીતવાની રકમ માટે કરેલો ખર્ચ બાદ ન મળે. હા, એમાંથી આવક થાય કરપાત્ર થાય, પણ એ આવક મેળવવા માટે કરેલો ખર્ચ બાદ મળે નહીં. બાકીની બધી જ કરપાત્ર આવકો માટે કરેલા ખર્ચા બાદ મળે. આવકો કરપાત્ર હોય એના માટે એ કરપાત્ર આવક મેળવવા માટે તમે જે ખર્ચ કર્યો છે એ બાદ મળે. દાખલા તરીકે જામીનગીરીમાં રોકાણ કરવા માટે તમે લોન લીધી હોય અને જામીનગીરીનું વ્યાજ હમણાં જ આપણે જોયું કે કરપાત્ર છે, તો એના માટે કરેલો ખર્ચ તમને બાદ મળશે. વ્યાજ ઉઘરાવવા માટે તમે કોઈ વ્યક્તિને કીધું હોય ને એને કમિશન આપ્યું હોય તો એને એ ખર્ચ પણ તમને બાદ મળે. આટલું યાદ રાખવાનું છે. હવે લઈએ છીએ ઉદાહરણ 8. વસૂલાતનો વ્યાજબી ખર્ચ બાદ મળે અને ઉછીના નાણાંનું વ્યાજ તમને બાદ મળે છે. ઉદાહરણ 8 સાવ નાનકડો સમ છે, લઈ લઈએ. શ્રીમતી પટેલની આવકની નીચે આપેલી વિગત પરથી આકારણી વર્ષ 2020-21 માટે તેમની અન્ય સાધનની કરપાત્ર આવકની ગણતરી કરો. અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ 4500 રૂપિયા. પછી છે આના રિગાર્ડિંગ એક ટોપિક આપણે જોઈ લઈએ. મેઇન ટોપિક આ ટેબલ નીચે જ અંડરલાઇન કરજો ખાસ. ડિબેન્ચર પર નું વ્યાજ કુલ 5000થી વધતું ન હોય તો ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી, કારણ કે આ સ્થિતિમાં મૂળ સ્થાને આવકવેરો કપાયો નથી, એટલે જેટલું મળેલ વ્યાજ હોય એટલું જ ગ્રોસ વ્યાજ ગણાય. ક્લિયર? એટલે 5000થી વધતું ન હોય ડિબેન્ચરનું વ્યાજ તો ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી. આ ટેબલ નીચે જ અંડરલાઇન કરી દેજો. આપણે અહીંયા અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ છે 4500, એટલે બ્રેકેટમાં TDS સામે આપ્યો નથી, પણ આપ્યો હોય તો પણ એને ગ્રોસિંગ અપ કરાય નહીં. પછી છે બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર પર મળેલ વ્યાજ અને TDS આપ્યો છે 10% અને કુલ વ્યાજ આપેલું છે 36000. બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર વેપારી જામીનગીરી, એટલે તમે શું કરશો? ગ્રોસિંગ અપ કરશો. નેટ રકમ આપેલી છે. પછી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના 1,08,000 કરમુક્ત રિલીફ બોન્ડ પર મળેલ વ્યાજ 8000. RBIના 8% કરમુક્ત રિલીફ બોન્ડ એટલે કયા? કલમ 10-15 હેઠળ કે શું ગણાય? આનું વ્યાજ કરમુક્ત ગણાય. કરમુક્ત સરકારી જામીનગીરી છે, એટલે આની આપણે કરપાત્ર આવકમાં સમાવેશ કરશું નહીં. પછી છે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા IDBIના 4,08,000 બોન્ડ પર મળેલ વ્યાજ 28,800 અને TDSનો દર આપેલો છે, એટલે આપણે ગ્રોસિંગ અપ કરશું. 28,800 અને બ્રેકેટમાં એટલે નેટ રકમ આપી છે વ્યાજની અને TDSનો દર આપ્યો છે, એટલે આપણે ગ્રોસિંગ અપ કરશું. આ બધી કઈ જામીનગીરી કાંઈ સ્પષ્ટ નથી કીધું. બોન્ડ પર મળેલ વ્યાજ અને અહીંયા પર ડિબેન્ચર પર મળેલ વ્યાજ, એટલે આ જનરલી કાંઈ ન કીધું હોય તો કરમુક્ત જામીનગીરી અને TDSનો દર આપ્યો એટલે આપણે ગ્રોસિંગ અપ કરશું જ. ક લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ અને ડ લિમિટેડના ઇક્વિટી શેર પર મળેલ ડિવિડન્ડ આ બંને શું છે? કરમુક્ત છે, કારણ કે ભારતીય કંપની કાંઈ ન કીધું હોય તો ભારતીય કંપનીના ઇક્વિટી શેર પર ડિવિડન્ડ શું છે? કરમુક્ત ગણાય, એટલે આનો પણ કુલ આવકમાં સમાવેશ નહીં કરીએ. બેંક ડિપોઝિટ પર ગ્રોસ વ્યાજ કેટલું છે? 26,200. ગ્રોસ જ આપેલું છે, એટલે ગ્રોસિંગ અપ કરવાની જરૂર નથી. કુલ જ આપેલું છે. પાછલા વર્ષ દરમિયાન તેમણે લીધેલી લોન બ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે લોન લીધી હતી, એના પરનું વ્યાજ 1900 વ્યાજ ચૂકવવાનું હતું. હવે ખર્ચ કોઈ પણ કર્યો હોય તો ક્યારે બાદ મળે? તો કે કરમુક્ત આવક મેળવવા માટે કરેલો ખર્ચ બાદ ન મળે, પણ કરપાત્ર આવક હશે તો બાદ મળશે. બ લિમિટેડના ડિબેન્ચર આયરા બ લિમિટેડના નોંધાયેલા ડિબેન્ચર પર મળેલ વ્યાજ કરપાત્ર છે, તો કે હા, તો એ કરપાત્ર આવક મેળવવા માટે કરેલો ખર્ચ બાદ મળે, એટલે 1900 રૂપિયા આપણે ખાસ કપાત તરીકે બાદ લેશું. લઈ લઈએ. શ્રીમતી
શ્રીમતી પટેલની અન્ય સાધનોની કરપાત્ર આવકની ગણતરી. અલિમિટેડના ડિબેન્ચર પર મળેલ વ્યાજ આપેલું છે 4500. અહીંયા 4500 આપ્યું છે, બ્રેકેટમાં ટીડીએસનો દર આપ્યો નથી, પણ આપ્યો હોય તો પણ ગ્રોસિંગ અપ થાય નહીં. યાદ રાખીએ, ડિબેન્ચર પર વ્યાજ 5000 થી ઓછું હોય તો ગ્રોસિંગ અપ કરવું નહીં. બ લિમિટેડના ડિબેન્ચર પર વ્યાજ તમને આપેલું છે 36000 અને બ્રેકેટમાં તમને 10% ટીડીએસ આપેલો છે. તો તમે શું કરશો? 36000 ગુણ્યા 100 ભાગ્યા 90. આપણે શું કરીએ છીએ? ગ્રોસિંગ અપમાં 10% ટીડીએસ કપાયા પછી 90 મળ્યા, નેટ રકમ 90, તો ગ્રોસ 100 છે તો નેટ રકમ છે 36000. ત્યારે કેટલા? એટલે આપણે જનરલી નેટ રકમ ગુણ્યા 100 ભાગ્યા 90 અથવા તો 15% કરવેરો હોય તો 85 કરશું, બરાબર. 36000 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે 40000. ત્યારબાદ આરબીઆઈના કરમુક્ત રિલીફ બોન્ડ, જે શું છે? કલમ 10-15 હેઠળ કરમુક્ત સરકારી જામીનગીરી છે, એટલે એ કરમુક્ત છે, એના ઉપર વ્યાજ ગણાય નહીં. ત્યારબાદ આપેલું છે આઈડીબીઆઈના બોન્ડ પર મળેલ વ્યાજ. આઈડીબીઆઈના બોન્ડ પર વ્યાજ તમને આપેલું છે 28800 ગુણ્યા 100 ભાગ્યા 90. ટીડીએસનો દર 10% જ છે. 28800 ગુણ્યા 100 ભાગ્યા 90 કરીએ એટલે આપણને મળશે 32000. ને આમે તમને કીધું છે, જો આઈડીબીઆઈના બોન્ડ છે 4 લાખના અને 8% વાળા, એટલે તમને આમ ગણો તો પણ 4 લાખના 8% લેખે ગ્રોસ વ્યાજ કેટલું થાય? 32000 થાય. અને નેટ તમને કેટલું મળ્યું છે? 28800. એટલે તમે કર્યું 28800 ગુણ્યા 100 ભાગ્યા 90 એટલે 32000 તમને ગ્રોસ વ્યાજ મળી ગયું. ત્યારબાદ આપેલું છે ક અને ડ લિમિટેડના ઇક્વિટી શેર પર ડિવિડન્ડ. ભારતીય કંપનીના શેરોનું ડિવિડન્ડ કરમુક્ત ગણાય 10 લાખ સુધી. 10 લાખથી ઉપર જાય તો વધારાની આવક કરપાત્ર થઈ જાય, પણ અહીંયા ઓલરેડી 5000 સમથિંગ અને 2000 છે એટલે કરમુક્ત છે. ત્યારબાદ બેંક ડિપોઝિટનું વ્યાજ ગ્રોસ જ આપેલું છે 26200, એટલે ટોટલ કરી નાખીએ એટલે આપણને મળશે અન્ય સાધનોની કુલ આવક 4500, 40000, 32000 અને 26200, એટલે કુલ મળશે 1,02,700. કુલ આવકમાંથી આપણે બાદ કરશું દર વખતે ખાસ કપાતો કયા ખર્ચા બાદ મળે? તો કે કરપાત્ર આવક મેળવવા માટે અહીંયા બ લિમિટેડના ડિબેન્ચરમાં રોકાણ કરવા માટે એસએસસીએ લોન લીધી હતી અને એ લોન પર વ્યાજ ચૂકવ્યું છે 1900 બાદ મળે? તો કે હા, કારણ કે બ લિમિટેડના ડિબેન્ચર પરનું વ્યાજ કરપાત્ર આવક છે અને કરપાત્ર આવક મેળવવા માટે કરેલ ખર્ચ બાદ મળે. બ લિમિટેડમાં રોકાણ કરવા લીધેલ લોનનું વ્યાજ ₹1900 બાદ કરી દઈશું એટલે આપણને મળશે કરપાત્ર આવક 1,08,000. અન્ય સાધનોની કરપાત્ર આવક મોસ્ટ ઓફ સમ આવા જ છે, એટલે આજના રૂલ્સ ખાસ યાદ રાખશો. એના આધારે નેક્સ્ટ લેક્ચરમાં બીજા પ્રેક્ટિસ સમ લઈશું.